સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 2024માં આવનારી બોલિવૂડની મચ અવેટેડ ટોપ 10 ફિલ્મોની। આજના વિડીયોમાં આપણે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેની શરૂઆત કરીએ તો ફાઇટર ફિલ્મ એક એરિયન એક્શન ડ્રામા ફિલ્મ છે જેને સિદ્ધાર્થ આનંદે ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં રિતિક રોશન, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને 2024ની શરૂઆતની સૌથી મોટી ફિલ્મ ફાઇટર ફિલ્મ છે જે 25 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો બડે મિયાં છોટે મિયાં। આ એક એક્શન થ્રિલર ફિલ્મ હશે જેને અલી અબ્બાસ જફરે ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, પૃથ્વીરાજ સુકુમાર, માનુષી ચિલ્લર મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની આ એક્શન ડ્રામા ફિલ્મ બડે મિયાં છોટે મિયાં ફિલ્મ 10 એપ્રિલ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો યોદ્ધા પણ એક એક્શન થ્રિલર ફિલ્મ છે જેને સાગર આંબરે અને પુષ્કર ઓઝાજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, દિશા પટાની, રાશિ ખન્ના મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને સિદ્ધાર્થ મલ્હોત્રાની યોદ્ધા ફિલ્મ 15મી માર્ચ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ચંદુ ચેમ્પિયન। આ એક બાયોગ્રાફિકલ વોર ડ્રામા ફિલ્મ હશે જેને કબીર ખાને ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં કાર્તિક આર્યન, શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને કાર્તિક આર્યનની ચંદુ ચેમ્પિયન ફિલ્મ 14 જૂન 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો સ્કાય ફોર્સ ફિલ્મ। આ એક મિસ્ટ્રી એડવેન્ચર થ્રિલર ફિલ્મ હશે જેને સંદીપ કેલવાની અને અભિષેક કપૂરે ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં અક્ષય કુમાર, સારા અલી ખાન, નિમ્રત કૌર મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને અક્ષય કુમારની સ્કાય ફોર્સ ફિલ્મ 2 ઓક્ટોબર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો જીગરા ફિલ્મ। આ એક એક્શન ડ્રામા ફિલ્મ હશે જેને વસંત બાલાજીએ ડાયરેક્ટ કરી છે। જીગરા ફિલ્મમાં આલિયા ભટ્ટ, વૈદાંગ રૈના મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને આલિયા ભટ્ટની જીગરા ફિલ્મ 27 સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો સ્ત્રી 2 ફિલ્મ। આ એક હોરર કોમેડી ડ્રામા ફિલ્મ હશે અને સ્ત્રી 2 ફિલ્મ 2018માં આવેલી સ્ત્રી ફિલ્મની પ્રિક્વલ હશે અને આ ફિલ્મને દિનેશ વિજાનજી ડાયરેક્ટ કરવાના છે અને સ્ત્રી 2 ફિલ્મ હોરર યુનિવર્સનો પાર્ટ હશે। આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, અપર શક્તિ ખુરાના, પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને શ્રદ્ધા કપૂરની સ્ત્રી 2 ફિલ્મ 2024 ઓગસ્ટ મહિનામાં રિલીઝ થવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ 2024ની મચ અવેટેડ ફિલ્મ સિંઘમ અગેન ફિલ્મ છે। આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે જેને રોહિત શેટ્ટીએ ડાયરેક્ટ કરી છે અને આ ફિલ્મ રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સનો પાર્ટ હશે અને સિંઘમ અગેન ફિલ્મમાં અજય દેવગન, અક્ષય કુમાર, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, કરીના કપૂર, દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર, જેકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને અજય દેવગનની સિંઘમ અગેન ફિલ્મ 15મી ઓગસ્ટ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને સિંઘમ અગેન સિવાય પણ અજય દેવગનની 2024માં 4 ફિલ્મો રિલીઝ થવાની છે જેમાં તેમની શૈતાન ફિલ્મ 8 માર્ચ 2024માં રિલીઝ થશે। તે પછી તેમની બીજી ફિલ્મ ઓરો મેં કહા દમ થા 26 એપ્રિલ 2024ના રોજ રિલીઝ થશે। તે પછી તેમની મેદાન ફિલ્મ પણ 2024માં જોવા મળવાની છે। તે પછી તેમની અપકમિંગ રેડ 2 ફિલ્મ પણ 15મી નવેમ્બર 2024ના રોજ રિલીઝ થશે। આમ અજય દેવગનની 5 ફિલ્મો 2024માં જોવા મળશે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો વેલકમ ટુ ધ જંગલ એટલે કે વેલકમ 3। આ એક કોમેડી ડ્રામા ફિલ્મ હશે। આ ફિલ્મને અહેમદ ખાને ડાયરેક્ટ કરી છે અને વેલકમ ટુ ધ જંગલ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, પરેશ રાવલ, સંજય દત્ત, અરશદ વારસી, રવીના ટંડન, લારા દત્તા, દિશા પટાની આ સિવાય પણ બોલિવૂડના ઘણા બધા અભિનેતાઓ વેલકમ ટુ ધ જંગલ ફિલ્મમાં જોવા મળવાના છે અને અક્ષય કુમારની વેલકમ ટુ ધ જંગલ ફિલ્મ 20 ડિસેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ભૂલ ભુલૈયા 3। આ એક હોરર કોમેડી ડ્રામા ફિલ્મ હશે અને ભૂલ ભુલૈયા 3 ફિલ્મને અનીસ બાઝમીજીએ ડાયરેક્ટ કરી છે અને ભૂલ ભુલૈયા 3 ફિલ્મમાં કાર્તિક આર્યન, તબ્બુ, વિદ્યા બાલન, સારા અલી ખાન, રાજપાલ યાદવ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા 3 ફિલ્મ 2024 દિવાળીના સમયે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। આમ 2024માં આવનારી આ ટોપ 10 બોલિવૂડ મચ અવેટેડ ફિલ્મો છે અને આ સિવાય પણ બોલિવૂડની ઘણી બધી ફિલ્મો 2024માં જોવા મળવાની છે। તો આપ સૌ બોલિવૂડની આમાંથી કઈ ફિલ્મ માટે સૌથી વધુ એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।